નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે લસા અને ગુસ્સા વિશેની માહિતી મેળવી અને 2-3 ઉદાહરણની ચર્ચા કરી. બરાબર. આજે આપણે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 2ની ચર્ચા કરીશું, જેમાં આપેલ છે આપણને નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસો. બરાબર. તો પહેલાં તો શું શોધવાનું છે? ગુસ્સા અને લસા શોધવાનો છે અને આ સંબંધ ચકાસવાનો છે આપણે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર જે પણ બંને પૂર્ણાંકો આપેલા છે એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસવાનું છે. તો પહેલો જ એક્ઝામ્પલ જોઈએ આપણે 26 અને 91નો. તો સૌથી પહેલાં તો લસા અને ગુસ્સા શોધવા માટે શું કરવાનું છે? આપણે બંનેના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો સૌથી પહેલાં પાડીએ આપણે 26ના. તો 26ના અવિભાજ્ય અવયવો પાડીએ તો 26ને આપણે 2 વડે ભાગી શકીશું. બરાબર. તો 2 વડે ભાગીએ તો કેટલા મળશે આપણને? 13 દુ 26 થાય. કેટલા થાય? 13 દુ 26. અને 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે 13 એકા 13 થઈ જશે. શું થઈ જશે? 13 એકા 13. એ જ રીતના હવે 91ના પાડીએ તો 91ના અવિભાજ્ય અવયવ પાડીએ તો જુઓ 91ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, કારણ કે એકમનો અંક બેકી સંખ્યા નથી, અથવા 0, 2, 4, 6 કે 8 નથી. હવે 3 વડે ભાગી શકાય કે નહીં એ જોઈએ. તો 9 અને 1 કેટલા થાય છે? 10. અને 10 3ના ઘડિયામાં આવે નહીં, એટલે આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. હવે એકમનો અંક 0 અથવા 5 હોય તો આપણે 5 વડે ભાગી શકીએ, પણ અહીંયા એ પણ નથી, એટલે 5 વડે પણ ભાગી શકાય નહીં. તો કેટલા વડે ભગાશે? 7 વડે. તો 7 વડે ભાગી જોઈએ તો આપણને ખબર છે 91 કયા ઘડિયામાં આવે? 13ના ઘડિયામાં આવે. 13 7 91. તો 91ને આપણે 7 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 13. બરાબર. અને 13 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13. તો આ એના શું થઈ ગયા? અવિભાજ્ય અવયવો. તો આપણે ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો શું લખાય? 26ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ તો 2 ગુણ્યા 13. શું લખાય? 2 ગુણ્યા 13. અને એમાં બંનેની સંખ્યા કેવી છે? 1 1 છે, એટલે કેટલી ઘાત આવશે? 1 1 જ ઘાત આવશે. એ જ રીતના 91 માટે લખીએ તો શું લખાય? 7 ગુણ્યા 13. અને ઘાત પણ કેટલી આવશે? આમાં 1 1 આવશે. બરાબર. હવે ગુસ્સા શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસ્સા. તો ગુસ્સા 26 અને કોનો? 91નો. બરાબર. ગુસ્સાની વ્યાખ્યા આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે સામાન્ય અવિભાજ્ય અવયવ. સામાન્ય એટલે બંનેમાં હોય એવા. અહીંયા બંનેમાં હોય એવા કોણ છે? 13 છે. બરાબર. 13 જોવા મળે છે આપણને બંનેમાં, એટલે 13 આવશે. બરાબર. અને ઘાત કેવી લેવાની છે? નાનામાં નાની. તો અહીંયા તો બંનેની ઘાત કેવી છે? 1 જ છે, એટલે ઘાત 1 મૂકશું તો જવાબ આપણો કેટલો આવશે? 13 જ આવશે. હવે 13 સિવાય કોઈ પણ બીજા અંકો સામાન્ય નથી, એટલે આપણો ગુસ્સા શું આવી જશે? 13 આવી જશે. હવે શોધીએ આપણે લસા. શું શોધીએ? લસા. તો લસા 26 અને 91નો બરાબર શું લેવાના છે? તમામ અવિભાજ્ય અવયવ. તો અહીંયા જે પણ આપણને જોવા મળે છે એ તમામ અવિભાજ્ય અવયવ લેવાના છે. તો અહીંયા કોણ કોણ જોવા મળે છે આપણને? તો 2 જોવા મળે છે, ગુણ્યા 7 જોવા મળે છે, ગુણ્યા 13 જોવા મળે છે. જો અહીંયા 13 2 વખત છે તો 2 વખત લેવાના નથી. બરાબર. એક જ વખત લેવાના છે. અને એમાં ઘાત કેવી લેવાની છે? લસામાં મહત્તમ ઘાત લેવાની છે. તો અહીંયા દરેકની ઘાત કેટલી છે? 1 1 જ છે, એટલે દરેકની ઘાત આપણે 1 1 મૂકીશું તો આ જ સંખ્યા આવશે. હવે આ દરેકનો ગુણાકાર કરીએ તો 2 7 કેટલા થશે? 14. અને 14 ગુણ્યા 13. બરાબર. ગુણાકાર કરીને જોઈએ આપણે 14 ગુણ્યા 13. 14 ગુણ્યા 13 તો 0 14 3 ચોક 12 વધી 1 3 એકા 3 ને 1 4 2 4 ને 4 8 182. તો આપણને લસા કેટલો મળે છે? 182. આપણે શું કર્યું છે? આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કર્યો છે. હવે શું ચેક કરવાનું છે આપણે? ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસો. તો સૌથી પહેલાં ગુસ્સા ગુણ્યા લસા સુધી. તો ગુસ્સા ગુણ્યા લસા બરાબર ગુસ્સા કેટલો છે? 13 છે, ગુણ્યા લસા કેટલો છે? 182. બરાબર. એ બંનેનો ગુણાકાર કરીએ તો 182 ગુણ્યા 13. તો 0 મૂકીશું તો 1 વડે ગુણાકાર કરીશું તો એની એ જ સંખ્યા આવશે. 3 દુ 6 3 8 24નો ચોગડો વધી 2 3 એકા 3 ને 2 5 6 6 23 સોરી 8 ને 5 કેટલા થશે? 13. 13નો તગડો વધી 1 તો અહીંયા કેટલા મળશે આપણને? 23 66, એટલે કે 2366 મળે છે. તો આ ગુસ્સા અને લસાનો ગુણાકાર કેટલો મળે છે આપણને? 2366.
હવે શું જોવાનું છે આપણે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા બંને પૂર્ણાંકો એટલે કયા કયા પૂર્ણાંકો લેવાના છે? 26 અને 91. તો એ જોઈએ પહેલાં. બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 26 ગુણ્યા કેટલા થશે? 91. તો આ બંનેનો ગુણાકાર કરીએ. તો હવે 26 અને 91નો ગુણાકાર કરીએ. તો 91 ગુણ્યા 26, 91 ગુણ્યા 26, તો 0 આવશે. 2 એકા 2, 2 નવા 18. એ જ રીતના અહીંયાથી 6 એકા 6, 9 છંગ 54. બંનેનો સરવાળો કરો. 6, 6, 8 ને 5 13નો તગડો વધી 1 એટલે કેટલા થશે? અહીંયા 2366 એટલે કે 2366. તો અહીંયા તમે જોઈ શકો છો ગુસા ગુણ્યા લસા બરાબર કેટલા મળે છે આપણને? 2366. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ કેટલો મળે છે આપણને? 2366. તો આપણે શું લખી શકીએ? તો અહીં ગુસા ગુણ્યા લસા બરાબર શું લખાય? બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ગુણાકાર થાય છે. બરાબર, જે આપણે ચકાસવાનું હતું પ્રશ્નમાં શું ચકાસવાનું હતું? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે તેમ ચકાસો. તો અહીંયા બંને વસ્તુ કેવી આવે છે? સમાન આવે છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ શું આપેલો છે આપણને? 510 અને 92. કયો આપેલો છે? 510 અને 92. સૌથી પહેલાં તો શું કરવાનું છે? લસા અને ગુસા શોધવા માટે બંનેના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો સૌથી પહેલાં આપણે 510ના પાડીએ. તો અહીંયા 51 અંક 0 છે એટલે આ સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 2 વડે ભાગી શકીએ. તો 2 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે? જો 500ના અડધા કેટલા થાય? 250. અને 10ના અડધા કેટલા થશે? 5 થશે. એટલે 510ને 2 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે આપણને? 255. કેટલા મળશે? 255. હવે આ સંખ્યાને 2 વડે ભાગી શકીએ નહીં તો શું 3 વડે ભાગી શકાય? તો અંકોનો સરવાળો કરી જઈએ. 2 ને 5 7, 7 ને 5 12, એટલે 12 3ના ઘડિયામાં આવે એટલે કે આ આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો 255ને આપણે કેટલા વડે ભાગીએ? 3 વડે. 255 ભાગ્યા 3 તો 3 8 24 થાય. 1 વધશે ઉપરથી થાય 5, 3 5 15 એટલે આપણને અહીંયા કેટલા મળશે? 85. 3 વડે ભાગીશું 255 ને આપણને મળશે 85. બરાબર. હવે હજુ પણ એકમનો અંક શું છે? 5 છે. બરાબર. તો હવે 85ને ફરી પાછા 3 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય એ જોઈએ. તો 8 ને 5 કેટલા થાય? 13. અને 13 3ના ઘડિયામાં આવે નહીં એટલે હવે કેટલા વડે ભાગવા પડશે? 5 વડે. તો 5 વડે ભાગીએ 85ને આ તો મોઢે થઈ જાય. 17 5 85 એટલે કેટલા આવશે? અહીંયા 17. અને 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે અહીંયા શું લઈ લેવાનું? 17 એકા 17. તો આ શું થઈ ગયા? 510ના અવિભાજ્ય અવયવો. હવે કોના પાડીએ? 92ના. તો 92ના પાડીએ તો 92ને 2 વડે ભાગી શકાય કેમ કે એકમનો અંક શું છે? 2. તો 92ને 2 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે આપણને? 46. 46ને પણ 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 23. અને 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે 23 એકા 23. તો આ થઈ ગયા આપણા અવિભાજ્ય અવયવો. હવે એને ગુણાકાર સ્વરૂપે લખી દઈએ. તો 510ને ગુણાકાર સ્વરૂપે લખીએ. 510 બરાબર શું લખાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. અને દરેક એક એક વખત છે એટલે દરેકની ઘાત કેટલી આવશે? એક એક જ ઘાત આવશે. એ જ રીતે 92ના લખીએ તો 2 કેટલા વખત છે? અહીંયા 2 વખત એટલે 2ની કેટલી ઘાત લખાય? 2 ઘાત ગુણ્યા શું લેવાનું છે? 23. બરાબર. આ એના થઈ ગયા અવિભાજ્ય અવયવો. હવે આપણે ગુસા જોઈએ. તો ગુસા 510 અને 92 બરાબર. ગુસામાં શું લેવાનું છે? બંનેમાં હોય એવા સરખા સામાન્ય અવિભાજ્ય અવયવ. તો બંનેમાં એવા કોણ છે? અહીંયા 2 છે. કોણ છે? 2. અને ગુસ્સામાં ઘાત કેવી લેવાની છે? નાનામાં નાની ઘાત લેવાની છે. કેવી ઘાત લેવાની છે? નાનામાં નાની ઘાત. તો અહીંયા નાનામાં નાની ઘાત કેટલી છે? 1. અહીંયા કશું ઘાત નથી એનો મતલબ કેટલા છે? 1. એટલે 2ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. એટલે આપણો જવાબ કેટલો આવશે? 2. એટલે કે ગુસ્સા કેટલો આવશે? 510 અને 92નો 2 આવે છે. બરાબર. હવે જોઈએ આપણે લસાઓમાં શું લેવાનું છે? તમામ અવિભાજ્ય અવયવ. શું લેવાનું છે? તમામ અવિભાજ્ય અવયવ. તો લસા 510 અને 92નો કેટલો થશે? તમામ અવિભાજ્ય અવયવ. તો જેટલા પણ જોવા મળે છે એ લખી દઈએ. તો 2 જોવા મળે છે, 3 જોવા મળે છે, 5 પણ છે, 17 પણ છે અને 23 પણ છે. અને એમાં ઘાત કેવી લેવાની છે? મહત્તમ. તો અહીંયા 2ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. એટલે 2ની કેટલી ઘાત લખી? તો 2. તો સાદુરૂપ આપીએ 2નો વર્ગ કેટલો થાય? 4. અને અહીંયા સાદુરૂપ આપવું હોય તો 3 5
15 થઈ જશે ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર. ચલો આગળ સાદુરૂપ આપીએ. અહીંયા થઈ જાય છે 15 ચોક 60 ગુણ્યા અહીંયા 17 ગુણ્યા 23 બરાબર. હવે હજુ સાદુરૂપ આપવાનું છે, દરેકનો ગુણાકાર કરીને જોવાનો છે. તો 17 પંચા 85, 17 છંગ કેટલા થાય છે 102 બરાબર. કેટલા થાય છે 102. તો આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો કેટલા મળશે આપણને 102. પણ અહીંયા 0 છે એટલે શું આવી જશે 0 આવી જશે ગુણ્યા 23. તો 1020 ગુણ્યા 23 કરીએ તો 1020 ગુણ્યા 23 કરીએ તો આપણને કેટલા મળશે તો 0 2 ગુણ્યા 0 0 2 દુ 4 2 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 3 ગુણ્યા 0 એટલે 0 3 દુ 6 3 0 0 3 એકા 3 તો 0 6 4 3 અને 2 આ બંનેનો સરવાળો કરીશું તો આપણને 23,460 મળે છે. તો ગુણાકાર કેટલો થાય 23,460 એટલે કે આપણો લસા કેટલો મળ્યો 23,460 બરાબર. હવે આપણે ગુસા અને લસાનો ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય છે કે નહીં એ ચેક કરીએ. તો ગુસા ગુણ્યા લસા, ગુસા ગુણ્યા લસા બરાબર. ગુસા કેટલો આવ્યો આપણો 2 ગુણ્યા લસા કેટલો આવ્યો 23,460. તો બંનેનો ગુણાકાર કરીએ. હું ડાયરેક્ટ કરું છું, તમને જો ના ખબર પડે તો તમારે આપણી જે મેન રીત છે ગુણાકાર કરવાની એ રીતે કરવાનો છે. 2 ગુણ્યા 0 કરીશું તો 0, 2 છંગ 12 વધી કેટલી આવશે 1, 2 ચોક 8 ને 1 9, 2 તરી 6 અને 2 દુ 4 એટલે કે આ ગુસા અને લસાનો ગુણાકાર કેટલો આવે છે 46,920. હવે શું ચેક કરવાનું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો એ ચેક કરીએ. બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર. બંને પૂર્ણાંકો શું આપેલા છે આપણને 510 અને 92. શું આપેલું છે 510 અને 92. તો 510 ગુણ્યા 92 એ બંનેનો ગુણાકાર કરીને જોઈએ. તો 510 ગુણ્યા 92 કરીશું તો શું મળે ગુણાકાર કરીએ 0 થશે 9 0 0 9 એકા 9 9 પંચા 45 બે જોડે ગુણાકાર તો 2 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 2 પંચા 10 સરવાળો કરો 0 2 9 ના 9 5 ને 1 6 અને 4. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર પણ કેટલો આવે છે અહીંયા 46,920 એટલે કે આ બંને કેવા છે સમાન છે. તો આપણે લખી શકાય અહીં ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે બરાબર. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ આપણને શું આપેલો છે 336 અને 54. તો સૌથી પહેલાં તો શું કરવાનું છે આપણે જેમ આપણે આગળ જોયું તેમ 336 અને 54ના સૌથી પહેલાં તો અવયવ પાડો. તો સૌથી પહેલાં 336ના અવયવ પાડીએ. તો 336ને આપણે 2 વડે ભાગી શકીએ કારણ કે એકમનો અંક શું છે 6 છે એટલે 2 વડે ભાગીશું આપણે. તો 336 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલા મળશે 2 એકા 2 ફરી પાછા 1 વધશે ઉપરથી ઉતાર્યા 3 એટલે 2 છંગ 12. તો 13માંથી 12 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 થાય એટલે 2 8 16. તો 336ને 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે 168. હવે 168ને ફરી પાછા 2 વડે ભાગી શકાય એટલે અહીંયા 16 છે એટલે 2 8 16 અને 8 છે એટલે 2 ચોક 8. ફરી પાછા 84ને 2 વડે ભાગો તો કેટલા મળશે આપણને 2 ચોક 8 અને 2 દુ 4. ફરી પાછા 2 વડે ભાગીશું તો 2 દુ 4 અને 2 એકા 2 એટલે કે 21. હવે 21ને 2 વડે ભગાય નહીં તો કેટલા લેવાના 3. તો 3 7 21 અને 7ને કેટલા વડે ભાગવાના 7 વડે જ, કેમ કે 7 કેવી સંખ્યા છે અવિભાજ્ય એટલે 7 એકા 7. તો આ શું થઈ ગયા આપણા 336ના અવિભાજ્ય અવયવ. એ જ રીતના 54ના પાડીએ આપણે. તો 54ના અવિભાજ્ય અવયવ 54ને 2 વડે ભાગી શકાય તો કેટલા થશે 2 દુ 4 બરાબર. તો 5માંથી 4 જાય તો 1 વધશે ને ઉપરથી ઉતારીશું 4 એટલે 2 7 14 એટલે 27 મળશે આપણને. અને આ તો ડાયરેક્ટ ખબર પડી જાય 27 દુ 54 થાય. હવે 27ને 2 વડે ના ભગાય તો કેટલા વડે ભગાશે 3 વડે. તો 3 9 27 3 9 કેટલા થશે 27. 9ને 3 વડે ભાગીશું એટલે 3 તરી 9 અને અહીંયા 3 એકા 3. તો આ થઈ ગયા આપણા અવિભાજ્ય અવયવ. હવે એને ગુણાકાર સ્વરૂપે લખીએ તો 336 બરાબર શું લખાય તો 2 કેટલા વખત છે એ જોઈએ 1 2 3 અને 4 વખત
એટલે 2ની કેટલી ઘાત 4 ઘાત ગુણ્યા 3 કેટલા વખત છે 1 વખત અને 7 પણ કેટલા વખત છે 1 વખત એટલે 3ની 1 ઘાત અને 7ની 1 ઘાત બરાબર. હવે એ જ રીતના 54ને લખીએ તો 54 બરાબર શું લખાય 2 તો 2ની 1 જ ઘાત થશે કારણ કે 2 1 વખત છે અને 3 કેટલા વખત છે 3 વખત એટલે 3ની કેટલી ઘાત 3. હવે શું શોધવાનું છે આપણે ગુસા તો ગુસા 336 અને 54 તો ગુસામાં તમારે શું યાદ રાખવાનું છે સામાન્ય અવિભાજ્ય અવયવ એટલે કે બંનેમાં હોય એવા તો બંનેમાં કોણ છે અહીંયા 2 જોવા મળે છે અને બીજું કોણ જોવા મળે છે 3 અને ઘાત કેટલી લેવાની છે ગુસામાં નાનામાં નાની ઘાત એટલે 2ની નાનામાં નાની ઘાત કેટલી છે 1 છે એટલે 2ની 1 ઘાત કેટલી થશે 2 જ થશે. એ જ રીતના અહીંયા 3ની નાનામાં નાની ઘાત જો અહીંયા 3 છે અહીંયા 1 છે એટલે આપણે કઈ લેવાની છે નાની ઘાત એટલે 3ની 1 ઘાત એટલે 3ની 1 ઘાત કેટલી થાય 3 જ થાય. તો આ બંનેનો ગુણાકાર કરી દો 2 તરી 6 એટલે ગુસા શું મળે છે આપણને 6 મળે છે. હવે જોઈએ આપણે લસા તો લસા 336 અને 54 તો લસામાં શું યાદ રાખવાનું તમામ અવિભાજ્ય અવયવ અને એની ઘાત કેવી લેવાની છે મોટામાં મોટી ઘાત લેવાની છે. તો તમામ લખી દઈએ જે પણ જોવા મળે છે આપણને એ તો 2 જોવા મળે છે 3 જોવા મળે છે અને 7 જોવા મળે છે. ફરી એક વખત ધ્યાન રાખજો કે 2 અહીંયા 2 વખત છે તો ડબલ વખત આપણે લખવાના નથી માત્ર એક જ વખત લેવાના છે અને એની ઘાત હવે કેવી લેવાની છે મહત્તમ તો મહત્તમ ઘાત 2ની કેટલી છે 4 એટલે અહીંયા લખી દો 2ની 4 ઘાત 3ની મહત્તમ ઘાત કેટલી છે 3 છે તો અહીંયા 3ની કેટલી ઘાત લખી દો 3 અને 7ની તો કેટલી છે એક જ ઘાત છે એટલે 7ની 1 ઘાત 7 જ થશે. હવે 2ની 4 ઘાત તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 થશે બરાબર. 2ની 4 ઘાત તમે ગુણાકાર કરશો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા મળશે તમને 16 મળશે. એ જ રીતના 3ની 3 ઘાત તો 3 તરી 9 9 તરી 27 ગુણ્યા 7. હવે આ દરેકનો ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલાં 27 ગુણ્યા 7 કરો કેટલા કરો 27 ગુણ્યા 7 તો 77 49 વધી 4 7 દુ 14 ને 4 કેટલા થશે 189. 27 ગુણ્યા 7નો ગુણાકાર કેટલો આવે છે 189. હવે એ 189નો ગુણાકાર 16 જોડે કરીએ તો 189 ગુણ્યા 16 તો 0 મૂકીએ તો આ એક જોડે ગુણાકાર આખી સંખ્યા એની એ જ આવશે એટલે 189 6 જોડે એટલે 9 છંગ 54 ચોગડો વધી 5 8 છંગ 48 ને 5 કેટલા થશે 53 53 તોગડો વધી 5 6 એકા 6 ને 5 કેટલા થશે 11 તો સરવાળો કરીએ 4 9 ને 3 12 વધી 1 9 10 નો 0 વધી 1 એટલે 1 2 અને 3 તો આ બધાનો ગુણાકાર કેટલો આવે છે 3024 એટલે કે આપણને લસા કેટલો મળે છે 3024 મળે છે. કેટલો મળે છે 3024. હવે આપણે શું ચેક કરવાનું છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ તે ચેક કરવાનું છે. તો ચેક કરીએ ગુસા ગુણ્યા લસા બરાબર ગુસા કેટલો આવ્યો છે 6 ગુણ્યા લસા કેટલો આવ્યો 3024 બરાબર. તો બંનેનો ગુણાકાર કરીએ 3024 ગુણ્યા કેટલા કરવાના છે 6 તો 6 ચોક 24 વધી 2 6 દુ 12 ને 2 14 વધી 1 6 ગુણ્યા 0 કરીશું 0 0 ને 1 થશે 6 તરી 18 એટલે આપણને ગુણાકાર કેટલો મળે છે 18144. કેટલો મળે છે 18144. હવે શું ચેક કરવાનું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બંને પૂર્ણાંકો કયા છે 336 ગુણ્યા 54 તો 336 ગુણ્યા 54 કરીએ 336 ગુણ્યા 54 તો 0 5 છંગ 30 વધી 3 5 તરી 15 ને 3 18 વધી 1 5 તરી 15 ને 1 16. હવે 4 જોડે 6 ચોક 24 નો ચોગડો વધી 2 4 તરી 12 ને 2 14 વધી 1 4 તરી 12 ને 1 13 સરવાળો કરો 4 4 થશે 8 ને 3 11 વધી 1 7 8 અને 1 એટલે આનો ગુણાકાર પણ કેટલો આવે છે આપણી જોડે 18144. કેટલો આવે છે 18144. જો ગુણાકાર ને ભાગાકાર એ તમામ તમને આવડવું જોઈએ બરાબર. સિમ્પલ છે તમે જાતે પણ કરી શકો છો. તો અહીંયા તમે લખી શકો હવે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે જેમ આપણે આગળના દાખલામાં લખ્યું છે એ રીતના ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે બરાબર. આટલા સુધી દરેકને ક્લિયર હશે એવી આશા રાખું છું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.